ગુજરાતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસનો દાવો છે કે ગુજરાતના દરેક ખેડૂત પર સરેરાશ 1.55 લાખનું દેવું છે। કોંગ્રેસ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં પાક વીમા યોજના બંધ હોવાથી કુદરતની આફત સમયે ખેડૂતોને કોઈ સુરક્ષા કવચ મળતું નથી, જે તેમને આત્મહત્યા તરફ ધકેલી રહ્યું છે। સરકારનું રાહત પેકેજ મશ્કરી સમાન ગણાવી કોંગ્રેસે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તાત્કાલિક શરૂ કરવાની અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની પણ કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। प्रति खेडूत 1,55,000 देवा नीचे दबाયેલો ગુજરાતનો ખેડૂત અને આ ખેડૂતની સ્થિતિ એટલી નાજુક થઈ ત્યારે સરકારે માત્ર 10,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી। લાંબા સમય સુધી જાહેરાત પછી અમલીકરણ નહીં અને હવે સરકાર એમ કહે છે કે અમે આટલા કરોડ આપી દીધા, પણ અનેક વિસ્તારને અનેક તાલુકાઓની એમાંથી બાદબાકી કરીને અને 50% જે નુકસાન થયું હતું એ પણ હજી સુધી ખેડૂતોને નથી।